દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ જરૂરી છે? આપણે કારભારીપણામાં વિશ્વાસુ છીએ? જરા સમય કાઢીને આ વાત પર વિચાર કરજો, કારણ કે ઈશ્વર આપણો ન્યાય કરશે. आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. પ્રિય મિત્રો, આજના દિવસની શુભેચ્છા સાથે સ્તવન કાર્યક્રમ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો આપણે આજે જીવંત છીએ તો તે આપણી યોગ્યતાને કારણે નથી, ઈશ્વરની વિશ્વાસ યોગ્યતાને કારણે જ આપણે જીવનનો આનંદ માણી શકીએ છીએ. આપણે બધા ખરેખર ભાગ્યશાળી છીએ. જીવન આપણું નથી, આ જીવન ઈશ્વર દ્વારા આપવામાં આવેલ ભેટ છે. ઈશ્વરનો મૂળ હેતુ જીવન આપવાનો છે. જો આપણે તેમના ઉપકારોની યોગ્ય રીતે કદર કરીએ તો આપણી પાસે તેમનો આભાર માનવા સિવાય બીજું કંઈ નથી. મિત્રો, ખરેખર આપણે ફક્ત આભાર માનવાનું જ કામ કરવાનું બાકી છે. જો આપણે ઈશ્વરના વચનો જાણીએ તો જ આ સારી માનસિકતા ધરાવી શકીએ છીએ. તેથી જ આ કાર્યક્રમમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલનો અભ્યાસ કરી રહ્યા છીએ, જે ઈશ્વરનું જીવંત વચન છે, જેનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી રહ્યા છીએ. વાલા દર્શકો, આજે આપણે 1 કોરિન્થીયોનો પત્ર તેનો 3 અધ્યાય તેની 18મી કલમથી લઈને 23મી કલમ સુધી અને 4થા અધ્યાયની 1 થી 4 કલમોનો અભ્યાસ કરીશું. અહીં સંત પાઉલ જગતના જ્ઞાન પર આધાર રાખવા સામે ચેતવણી આપે છે અને માનવ નેતાઓ વિશે બડાઈ ન મારવાની વિનંતી કરે છે. તેમજ 1 કોરિન્થીયોનો પત્ર તેનો 4થો અધ્યાય 1 થી 4 કલમમાં સંત પાઉલ પોતાને ઈશ્વરના મર્મોના કારભારીઓ તરીકે ગણવા કહે છે અને આપણો અંતિમ ન્યાય કરનાર પ્રભુ છે તેમ જણાવે છે. ચાલો દર્શક મિત્રો, આ રસપ્રદ વાતોનો અભ્યાસ આપણે શરૂ કરીએ. છેલ્લા કેટલાક સમયથી તમે જાણો છો એ પ્રમાણે મિત્ર, આપણે બાઇબલમાં આવેલ નવા કરારના વિભાગમાં કરંથવાસીઓને લખેલા પહેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. હવે આજે આપણે બાઇબલમાં પ્રેષિત પાઉલે કરંથવાસીઓને લખેલા પ્રથમ પત્રના 3 અધ્યાયની 18મી કલમથી આગળ વધવા માંગીએ છીએ. હવે મેં કહ્યું એ પ્રમાણે કરંથવાસીઓને લખેલા પહેલા પત્રના 3 અધ્યાયની 18મી કલમ તમે જુઓ તો અહીંયા લખ્યું છે, પ્રેષિત પાઉલ કહે છે કે કોઈ પોતાની જાતને છેતરે નહીં. તમારામાંથી કોઈ એમ ધારે કે દુનિયાવી ધોરણ પ્રમાણે પોતે જ્ઞાની છે, તો ખરેખરા જ્ઞાની બનવા માટે તેણે મૂર્ખ બનવું. પ્રેષિત પાઉલ અહીં વિશ્વાસીઓને જ્ઞાન સંપાદન કરવાની મનાઈ ફરમાવતો નથી મિત્ર. પાઉલ તો અહીં એમ કહે છે કે જો દુનિયાવી જ્ઞાન માનવીને ઈશ્વરથી દૂર રાખતું હોય, દુનિયાવી જ્ઞાન માણસને ઈશ્વરથી દૂર રાખતું હોય તો એવું જ્ઞાન જ્ઞાન નહીં પણ મૂર્ખતા છે. વિચારવાની ઈશ્વરની રીત દુનિયાને મૂર્ખતારૂપ લાગતી હોય, એમ છતાં પણ મિત્ર એ અત્યંત મૂલ્યવાન છે. કરીન શહેરના વિશ્વાસીઓ તેમના ધાર્મિક આગેવાનો અને ગુરુઓનું મૂલ્યાંકન તેમની દુનિયાવી કહેવાતા જ્ઞાનથી આંકતા હતા. એમના જ્ઞાન માટેના તેમના ગર્વને કારણે તેઓ ઉપદેશકના તત્વોને મહત્વ આપવાના બદલે ઉપદેશ આપવાની ઉપદેશકની રીતને, એની રજૂઆતને વધારે મહત્વ આપતા હતા. આગળ હવે તમે જુઓ 19 થી 23 કલમો. કારણ દુનિયાવી જ્ઞાન
ઈશ્વરની દ્રષ્ટિમાં મૂર્ખાઈ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે ઈશ્વર જ્ઞાનીઓને તેમની હોશિયારીમાં જ પકડી પાડે છે. અને બીજી જગ્યાએ ધર્મશાસ્ત્રમાં લખેલું છે ઈશ્વર જાણે છે કે જ્ઞાનીઓના વિચારો નિરર્થક છે. તેથી માણસોના કાર્ય વિશે કોઈએ બડાશ મારવી નહીં, કારણ બધું તમારું છે. પાઉલ, એપોલસ અને પીતર, આ દુનિયા, જીવન અને મરણ, વર્તમાન અને ભવિષ્ય, આ બધું તમારું છે. તમે ઈસુ ખ્રિસ્તના છો અને ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના છે. એ કેટલું બધું અદ્ભુત છે મિત્ર, કે આપણે જૂથવાદથી દૂર રહી શકીએ છીએ. વિશ્વાસીઓમાં જૂથવાદને કોઈ સ્થાન નથી મિત્ર, કોઈ સ્થાન નથી. ઈશ્વરના બધા જ સંતો આપણા છે અને આપણે એમના છીએ. ઈસુ ખ્રિસ્ત રૂપી પાયા ઉપર ઊભો રહેલો કોઈ પણ વિશ્વાસી બીજા વિશ્વાસીથી અલગ નથી. બધા એકબીજા સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને લીધે ભાતૃભાવથી જોડાયેલા છે. એમાં જૂથવાદને કેવી રીતે કોઈ અવકાશ હોઈ શકે? વારું, આપણે હવે મિત્ર કરંથીઓને લખેલા પહેલા પત્રના 4થા અધ્યાયમાં પ્રવેશ કરીએ. 4થા અધ્યાયમાં પ્રેષિત પાઉલ વિશ્વાસીની પરિસ્થિતિ અને સંજોગો વિશ્વાસીને વિશ્વાસી તરીકેનું આચરણ કરવા ફરજ પાડે છે એ મુદ્દાની ચર્ચા કરે છે. કરિન્થ શહેરના વિશ્વાસીઓ વચ્ચે જે પક્ષાપક્ષી અને જૂથવાદ વ્યાપક બન્યો હતો એની સાથે પ્રેષિત પાઉલ કામ પાર પાડે છે. હવે મિત્ર તમે મારી સાથે સાથે 4થા અધ્યાયની પહેલી કલમ જોશો. કરંથવાસીને લખેલો પહેલો પત્ર 4થો અધ્યાય પહેલી કલમ, પ્રેષિતોની સેવા. એ શીર્ષક નીચે પ્રેષિત પાઉલ કહે છે, અમારી ગણના ઈસુ ખ્રિસ્તના સેવકો તરીકે અને ઈશ્વરના રહસ્યમય સત્યના કારભારી તરીકે થવી જોઈએ. હવે આપણે આ કલમ જે અદ્ભુત છે એના ઉપર જરા વિસ્તૃત વિચાર કરીશું. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર દરેક વિશ્વાસી ઈસુ ખ્રિસ્તનો સેવક છે મિત્ર. એક શહેરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના મંદિર પાસે એક યુવાન એની માતા સાથે રહેતો હતો. હવે એ યુવાન દારૂડિયો હતો, દારૂનો જાણે વિવશ ગુલામ. એની માતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અખંડ વિશ્વાસ ધરાવતી હતી અને બહુ જ સુંદર વિશ્વાસી જીવન જીવતી હતી. હવે આ વિશ્વાસી મહિલાએ એ મંદિરના ધર્મસેવકને વિનંતી કરી હતી કે એ ધર્મસેવક એના દારૂડિયા દીકરા સાથે વાત કરે. હવે એક દિવસ એવું બન્યું કે એ યુવાન મંદિરની બાજુના રસ્તા પરથી દારૂ પીધેલી હાલતમાં લથડિયા ખાતો આવતો હતો. પેલા ધર્મસેવકે એને જોયો એટલે એનો હાથ પકડીને એને પોતાના ઘરમાં લઈ ગયા. ખુરશી પર એ યુવાનને બેસાડીને પેલા ધર્મસેવકે એને કહ્યું કે એ યુવાનની અવદશા કેટલી બધી કથળી ગયેલી હતી, એ કેવી બદતર હાલતમાં જીવન જીવતો હતો, વગેરે વગેરે. હવે એ યુવાન ધર્મસેવકની આ બધી વાતો સાથે પૂરેપૂરો સહમત થયો. પછી એકાએક એ ધર્મસેવકે એ યુવાનને કહ્યું, તને ખબર છે તું એક ઉપદેશક છે? અને એ પ્રશ્ન સાંભળતા વેંત જ એ યુવાન ખુરશીમાંથી ઊભો થઈ ગયો અને ગુસ્સાથી લાલચોળ થઈને પેલા ધર્મસેવકને કહેવા લાગ્યો, મને ઉપદેશક કહેતો નહીં, નહીતર હું તને મારીશ. એ યુવાનને કોઈ દારૂડિયો કે નશાબાજ કહે એની સામે વાંધો નતો, પણ જો કોઈ એને ઉપદેશક કહે તો એ રાતો પીળો થઈ જાય. પણ મિત્ર, દરેક માણસ ઉપદેશક છે. આપણે આપણા જીવનો દ્વારા બીજાઓને કંઈક ને કંઈક ઉપદેશ આપતા જ રહીએ છીએ. આપણા જીવનો દ્વારા આપણે દુનિયાને અને આપણી આસપાસના લોકોને કશુંક ને કશુંક કહેતા રહીએ છીએ. એમાં કંઈ થઈ શકે એમ નથી. હું મારું જીવન તમારી સામે જીવું છું અને તમે તમારું જીવન મારી સામે જીવો છો. આપણે અરસપરસ એકબીજાની સામે આપણા જીવનો જીવીએ છીએ. અરે આપણે માનવ સમાજમાં જીવીએ છીએ અને એટલે આપણા જીવનોની અસર બીજાઓ ઉપર થાય છે જ. તમે મિત્ર જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરો છો તો તમે ઈસુ ખ્રિસ્તના સેવક છો. પણ પ્રશ્ન એ છે કે તમે તમારા જીવન દ્વારા લોકોને કયો ઉપદેશ આપો છો? પ્રથમ કલમ પ્રમાણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સેવક ઈશ્વરના રહસ્યમય સત્યોનો કારભારી છે. કરિન્થવાસીઓને લખેલા પત્રના લેખક પ્રેષિત પાઉલના સમયમાં કારભારી એટલે કોઈના ઘરનો મેનેજર અથવા તો મુનિમ એવો અર્થ થતો હતો. એ મેનેજર અથવા તો મુનિમ અથવા તો કારભારી પાસે એના શેઠના ઘરનો બધો જ કારભાર રહેતો હતો. શેઠનો પરિવાર રહેતો હોય એ મકાન, પરિવારના સભ્યો માટે ખોરાક, કપડાં, એ બધી બાબતોનો હવાલો એને હસ્તક રહેતો હતો. હવે શેઠના પરિવારના સભ્યોને જે કંઈ ચીજ વસ્તુ જોઈએ તે આ કારભારી આપતો હતો. અને એ જ રીતે મિત્ર, ઈસુ ખ્રિસ્તના સેવકે લોકોને ઈશ્વરના વચનો આપવાના હોય છે જ. હવે તમે જુઓ, ફરીથી આ કલમમાં રહસ્યમય શબ્દ આપણા ધ્યાન ઉપર આવે છે. રહસ્યમય બાબતો એટલે એવી બાબતો જે અગાઉ પ્રગટ કરવામાં આવી નહોતી, પણ હવે તે જગજાહેર કરવામાં આવી છે. સ્વભાવગત માણસ ઈશ્વરના રહસ્યમય સત્યો સમજી શકતો નથી. માત્ર ઈશ્વરનો આત્મા, પવિત્ર આત્મા ઈસુ ખ્રિસ્તના સત્યો આપણને સમજાવવા માટે સમર્થ છે. મિત્ર, અહીં ઈશ્વરના રહસ્યમય સત્યો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ.
બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસી ઈશ્વરના રહસ્યમય સત્યનો કારભારી હોવાથી તેણે લોકોને એ પ્રગટ કરવા જ જોઈએ ને. હવે બીજી કલમ જુઓ. બીજી કલમમાં પ્રેષિત પાઉલ કોરિન્થ શહેરના વિશ્વાસીઓને કહેશે કે કારભારી પોતાના શેઠને વિશ્વાસુ રહે એવી અપેક્ષા રાખવામાં આવે છે. તમે જુઓ મિત્ર, કારભારીમાં ઘણી બધી આવડત હોય કે કૌશલ્ય જેવા કૃપાદાનો હોય, એના કરતા વિશ્વાસુપણું હોય એને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. એક દિવસ એવા ઘણા બધા વિશ્વાસીઓ હશે મિત્ર, જેમને એમણે કરેલા કોઈ મહાન કામને માટે નહીં, કે એમની પાસે કોઈ મહાન કૃપાદાન હતું તેથી પણ નહીં, પણ એમણે જે કંઈ કર્યું ઈશ્વર માટે એ કેવા વિશ્વાસુપણાથી કર્યું અને કેવી રીતે કર્યું એ માટે ઈશ્વર તરફથી એમને ઇનામ આપવામાં આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં રહીને મેં અનુભવ્યું છે મિત્ર કે હું જેના પર આધાર રાખી શકું એવા થોડાક વિશ્વાસુ સેવકો મને મળ્યા જ છે. ઈશ્વર તેમના પવિત્ર વચનો દ્વારા પવિત્ર આત્માની મારફતે આપણને જે કહે છે તે આપણે કરવું જ જોઈએ મિત્ર. દરરોજ મિત્ર ઈશ્વર આપણી સમક્ષ એવી તકો ઊભી કરે છે જેમાં આપણને જે યોગ્ય છે એ કરવાનો પડકાર મળે છે. मुझनो तू तारणहार, दुनियानो तू रचनार, मुझनो तू तारणहार. शरणे तारा आबू हूँ, करजे मारो स्वीकार, करजे मारो स्वीकार. दुनियानो तू रचना, मुझनो तू तारणहार. दुनियानो तू रचना, मुझनो तू तारणहार. शरणे तारा आबू हूँ, करजे मारो स्वीकार, करजे मारो स्वीकार. दुनियानो तू रचना. निर्बळ हूँ છું તારા વિના, ખાલી દિલ છે તારા વિના. તુજ સામર્થ્ય મુझने ભરજે પ્રભુ, કરજે મારો સ્વીકાર. તુજ સામર્થ્ય મુझने ભરજે પ્રભુ, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર.
હવે પ્રેષિત પાઉલ આગળ 3જી અને 4થી કલમમાં શું કહે છે એ તમે જુઓ. કહે છે, પણ મારો ન્યાય તમે કરો કે બીજા કોઈ માનવી ધોરણે પ્રમાણે કરવામાં આવે એની મને પરવા નથી. અરે હું પોતે પણ મારી જાતનો ન્યાય કરતો નથી. મારી વિરુદ્ધ કંઈ હોય તો તેની મને ખબર નથી, પણ એનો અર્થ એ નથી કે હું નિર્દોષ છું. આ 2 કલમો આપણી સમક્ષ 3 અદાલતો રજૂ કરે છે મિત્ર, જ્યાં આપણે હાજર થવું જ પડે છે. આ કલમો દર્શાવે છે કે આપણને એકબીજાનો ન્યાય કરવાનો કોઈ જ અધિકાર નથી, કારણ કે આપણે બધાએ એક સર્વોચ્ચ અદાલત સમક્ષ ઊભા રહેવાનું છે. હવે આપણે અદાલત નંબર 1 જોઈએ. સૌ પ્રથમ અદાલત નંબર 1 એ નીચલી કોર્ટ છે. આ કોર્ટ લોકોની કોર્ટ છે, જનતા અદાલત. આ જનતા અદાલતમાં લોકોના મંતવ્યો ભાગ ભજવે છે. પાઉલ શું કહે છે 3જી કલમમાં? કહે છે કે મારો ન્યાય તમે કરો કે બીજા કોઈ માનવી ધોરણે પ્રમાણે કરવામાં આવે એની મને પરવા નથી. કેવી અદ્ભુત વાત કરે છે. બીજા શબ્દોમાં પાઉલ એમ કહેવા માંગે છે કે મારા વિશે તમે શું ધારો છો એનું જાજુ મહત્વ નથી. પાઉલનું આ 3જી કલમમાંનું વિધાન જરા આપણને તીખું લાગે અને એવું લાગે કે પાઉલને સમાજની કંઈ બહુ પડી નહીં હોય. પણ મિત્ર, લોકોના મંતવ્યો પ્રત્યે પાઉલ 2 જવાબદાર, 2 ધ્યાન કે કાળજી વગરનો અભિમાની માણસ નહોતો. એની આસપાસના લોકો એનું કેવું મૂલ્યાંકન કરે છે અને એના વિશે શું કહે છે એ પ્રત્યે પાઉલ લેવા દેવા વગરનો નહોતો. પરંતુ જ્યારે એના ટીકાકારો એને પડકારતા ત્યારે એ પુષ્કળ લાગણીશીલ થઈને પોતાના પ્રેષિત પદનો બચાવ કરતો હતો. અફવાઓથી પાઉલને ઘણું બધું દુઃખ થતું હતું. આ જ અધ્યાયમાં પ્રેષિત પાઉલ એ બાબત પ્રદર્શિત કરતા કહે છે, તમે જુઓ 11 થી 13 કલમોમાં કહે છે, છેક આ સમય સુધી અમારે ભૂખ્યા અને તરસ્યા રહેવું પડે છે. અમે ચીથરે હાલ છીએ. અમને મારવામાં આવ્યો છે. અમે અહીં તહીં ભટકીએ છીએ. પોતાનું ભરણ પોષણ કરવા માટે અમે સખત કામ કરીએ છીએ. અમને શાપ આપવામાં આવે છે ત્યારે અમે સામી આશીષ આપીએ છીએ. જ્યારે અમારી સતાવણી થાય છે ત્યારે અમે સહન કરીએ છીએ. અમારું અપમાન કરવામાં આવે છે ત્યારે અમે માયાળુ શબ્દોથી પ્રત્યુત્તર આપીએ છીએ. અમે આ દુનિયાના કચરા જેવા થયા છીએ. છેક આ સમય સુધી અમે દુનિયાના ઉતાર જેવા બન્યા છીએ. તમે જોઈ શકો છો ને મિત્ર કે પ્રેષિત પાઉલ લોકોના મંતવ્યો પ્રત્યે કેટલો બધો સંવેદનશીલ હતો અને એમ છતાં એનું જીવન લોકોના મંતવ્યોથી જરા પણ માર્ગભ્રષ્ટ થતું નહોતું. લોકોના મંતવ્ય પાઉલના જીવનનું દિશા સૂચન કરતા નહોતા. હવે મિત્ર, આપણે એ સમજી લેવાની જરૂર છે કે આપણને ગમે કે ના ગમે, પણ આપણે લોકોના ન્યાયાસન સામે ઊભા રહેવું જ પડે છે. આપણે એને દૂર કરી શકતા નથી. એક મહાન રાજકીય નેતાએ એકવાર કહ્યું હતું કે જનતાના મંતવ્યો આપણા દેશમાં સર્વોચ્ચ સ્થાને છે. જો કે બીજી બાજુ લોકોના મંતવ્યોને તાબે થવાનું, શત્રુઓની ટીકા સામે ઝૂકી જવાનું ભયસ્થાન પણ છે જ. કેટલાક લોકોની બીકે પોતાના સિદ્ધાંતોમાં, પોતાના સ્વમાન માટે, પોતાની છાપ વિશે બાંધછોડ કરતા હોય છે. કોઈકે કહ્યું છે કે સજ્જનના મનની ખરાબમાં ખરાબ ઉણપ કીર્તિની લાલસા છે. કીર્તિની લાલસા. કીર્તિ વરાળ સમાન છે મિત્ર. બધાને મનગમતા થવું એ એક અકસ્માત છે. ધન સંપત્તિ ઉડી જાય છે. આજે જે હર્ષ ઘેલો છે એ કાલે ગાળો બોલશે. માત્ર એક જ બાબત ટકી રહે છે મિત્ર, એક જ બાબત, અને એ છે ચારિત્ર. મનુષ્યનું ચારિત્ર. આપણામાં એક બહુ મોટી ખામી છે. ટીકા દ્વારા બચી જઈને પ્રશંસા દ્વારા ડૂબી જવાનું આપણને વધારે ગમે છે. જો કે પ્રેષિત પાઉલ લોકોના મંતવ્યો પ્રત્યે સંવેદનશીલ હતો, એમ છતાં લોકોના મંતવ્યો એના જીવનને દિશા આપવા માટેના સિદ્ધાંતો બન્યા નહીં. એ કહે છે કે તમે મારો ન્યાય કરો કે બીજા કોઈ માનવી ધોરણો પ્રમાણે મારો ન્યાય કરવામાં આવે એની મને પરવા નથી. હવે મિત્ર, આપણે અદાલત નંબર 2 જોઈશું. બીજા નંબરની અદાલત એ હાઈકોર્ટ જેવી છે. હાઈકોર્ટ જેવી ઉચ્ચ અદાલત. એ અદાલત તો માનવીની પ્રેરક બુદ્ધિ અથવા તો અંતર આત્મા છે. પાઉલ 3જી કલમમાં કહે છે કે હું પોતે પણ મારી જાતનો ન્યાય કરતો નથી. શું પ્રેરક બુદ્ધિ મનુષ્યની પ્રેરક બુદ્ધિ અથવા તો અંતરાત્મા છે દિશા સૂચક? પાઉલ કહે છે કે ના, પ્રેરક બુદ્ધિ એ સચોટ માર્ગદર્શક નથી. આપણે તો પવિત્ર આત્મા દ્વારા દોરવાવું જોઈએ. વિશ્વાસીઓની પ્રેરક બુદ્ધિ પ્રકાશ પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. ઈશ્વરના પવિત્ર વચનોમાંથી દૈવી પ્રકાશ પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. ઈશ્વરના વચનો દ્વારા એ કેળવાયેલી હોવી જોઈએ. એવી ઈશ્વરના વચનો દ્વારા કેળવાયેલી આપણી પ્રેરક બુદ્ધિ આપણને ઠપકો આપે અને આપણને જણાવે કે આપણે ખોટે માર્ગે જઈ રહ્યા છીએ, ત્યારે આપણે તેને આધીન થવું જોઈએ. ઈશ્વરના વચનો દ્વારા વણ કેળવાયેલી પ્રેરક બુદ્ધિ માનવીના ખોટા માર્ગને ચલાવી લે છે અને માનવીની દૈહિક ઈચ્છાઓને સમર્થન આપીને પ્રોત્સાહિત કરે છે. એવા સંજોગોમાં સાવચેત રહેવાની બહુ જરૂર હોય છે મિત્ર.
હવે આ અદાલતમાં કાં તો આપણે ઊભા રહીએ છીએ અથવા તો પડી જઈએ છીએ. એક મહાન સંતે કહ્યું છે કે લોકટોળાની તાળીઓના ગડગડાટ વચ્ચે નહીં કે તેમની વિરોધની ચીસાચીસ વચ્ચે નહીં, પણ આપણા પોતાની અંદર જ આપણો વિજય અથવા તો આપણી હાર છે. પ્રમાણિક માણસ લોકોના મંતવ્યો પ્રમાણે આગળ વધતો નથી. એ તો એને જે યોગ્ય લાગતું હશે ને એ જ કરશે. આ સૂત્ર મર્દાનગીનું સૂત્ર છે અને એમ છતાં પાઉલ કહે છે કે તે એને પણ અનુસરતો નહોતો. હું મારા વિશેના મારા અંગત મંતવ્યને પણ ગણકારતો નથી, પણ તેથી હું ઈશ્વર સમક્ષ નિર્દોષ નથી ઠરતો, એવું પાઉલ કહે છે. માનવ સ્વભાવની એક કરુણતા છે મિત્ર, કે બીજા પ્રત્યે આપણે કડક વલણ દાખવીએ છીએ, પણ આપણા પ્રત્યે તો બહુ જ કૂણું વલણ રાખીએ છીએ, ખરું કે નહીં? લોકો જ્યારે નિંદા કરતા હોય, ચાડી ચુગલી કરતા હોય, અફવા ફેલાવતા હોય, ત્યારે શું આપણે સાચું કહેતા હોઈએ છીએ ખરા? આપણે ત્યારે પ્રમાણિક હોઈએ છીએ ખરા? બીજાઓ જ્યારે પોતાના મંતવ્યોને વળગી રહે ત્યારે આપણને યોગ્ય લાગતી દિશાને વળગી રહેવાની હિંમત છે આપણામાં? બીજાઓ જ્યારે અંદર અંદર ભાગલા પાડવાની પ્રવૃત્તિ કરતા હોય અને મુશ્કેલી સર્જતા હોય ત્યારે સત્યના પક્ષે આપણે ઊભા રહીએ છીએ. જે યોગ્ય છે એને માટે ભોગ આપી શકીએ છીએ. તમે જાણો છો મિત્ર, આપણે આપણી જાત સાથે વધારે કડકાઈથી કામ લેતા નથી. આપણે તો આગળ પડતો ભાગ ભજવવાનું પસંદ કરીને બધું જ બગાડી નાખતા હોઈએ છીએ. આપણે આપણી જાત સામે પડી પણ નથી જતા કે ઊભા પણ નથી રહેતા. ઈશ્વર આ દ્વિતીય અદાલતનો નિર્ણય, આપણી પોતાની પ્રેરક બુદ્ધિરૂપી અદાલતનો નિર્ણય બદલી પણ નાખે. હવે જે ત્રીજી અદાલત છે એની સામે તો આપણે બધાએ ઊભા રહેવું પડે છે. ચોથી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે મારો ન્યાય કરનાર તો પ્રભુ છે. એ સર્વોચ્ચ અદાલત એ તો પ્રભુની છે, ઈશ્વરની છે. અને મિત્ર, એ અદાલતમાં ઈસુ ખ્રિસ્ત ન્યાયાધીશની ખુરશી પર બેઠા છે. પાઉલ કહે છે કે એક દિવસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાયાસન સામે ઉભો રહેવાનો છે. આપણે બધાએ એક દિવસ ઈસુ ખ્રિસ્તના ન્યાયાસન સામે ઉભા રહેવાનું છે. હવે પ્રેષિત પાઉલ આ વિશે કોરિન્થવાસીઓને લેખેલા બીજા પત્રના 5મા અધ્યાયમાં વધારે વાત કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાયાસન સમક્ષ શાનો ન્યાય થવાનો છે મિત્ર? ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિનો એના પાપો માટે ન્યાય થવાનો નથી, કારણ કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિના પાપ પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે ને એટલા દૂર કરાયા છે. ગીત શાસ્ત્રનું પુસ્તક છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં, એના 103 અધ્યાયની 12મી કલમમાં લખ્યું છે, પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે તેટલા ઈશ્વરે આપણા ઉલ્લંઘન એટલે કે આપણા પાપ આપણાથી દૂર કર્યા છે. વિશ્વાસીના પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી તળે આવી ગયા છે અને ઈશ્વર વિશ્વાસીના પાપનું સ્મરણ કરતા નથી, પરંતુ વિશ્વાસીનો એના કારભારીપણા માટે ન્યાય થશે. આપણા ભૌતિક સુખ સાધનો, આપણા ધન સંપત્તિ, આપણા ભૌતિક સ્ત્રોત, આપણી આવકની રીતભાત, આપણે કરેલા ધર્મદાનની રીતભાત, આ અને આવી અન્ય બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાયાસન સમક્ષ લાવવામાં આવશે મિત્ર. એટલે વિશ્વાસુ કારભારી બની રહેવું કેટલું બધું મહત્વનું છે એ તમે જોઈ શકો છો ને. ગમે તેમ પણ આ દુનિયામાં આપણું તો કશું છે જ નહીં. આપણે અગાઉ જોઈ ગયા હતા ગત સ્તવન કાર્યક્રમમાં પણ કે બધું ઈશ્વરનું જ છે, ઈસુ ખ્રિસ્તનું છે, અને આપણે પણ ઈસુ ખ્રિસ્તના છીએ. આપણે ઈસુ ખ્રિસ્ત સાથે ભાગીદારીમાં છીએ મિત્ર, ભાગીદારીમાં. અને એટલે ઈશ્વરે આપણને જે કંઈ આપ્યું છે તેનો આપણે માત્ર કારભાર કરવાનો છે, એના આપણે માત્ર કારભારી છીએ. પણ સવાલ એ છે કે ઈશ્વરે આપણા હાથોમાં જે કંઈ મૂક્યું છે, જે કંઈ ભૌતિક આશીર્વાદો, આત્મિક આશીર્વાદો આપ્યા છે, એનો કારભાર આપણે કેવી રીતે કરીએ છીએ? પ્રાર્થના કરતા રહીએ હર હંમેશ નિયમિત ધોરણે કે ઈશ્વરે આપણા હાથોમાં જે કંઈ સોંપ્યું છે એ સર્વનો કારભાર આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી ધોરણે, પવિત્રતાના ધોરણે અને યોગ્ય રીતે કરીએ. એમ કરવા માટે ઈશ્વર આપણને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, આજના અભ્યાસ દ્વારા આપણને શીખવા મળે છે કે આપણે ઈશ્વરના મર્મોના કારભારીઓ છીએ. કેવી અજાયબ જેવી વાત કહેવામાં આવી છે મિત્રો. એટલા જ માટે બહુ જ ગંભીર રીતે દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ જરૂરનું છે, જેમાં આપવડાઈ અને અભિમાન બિલકુલ ચાલતા નથી. માટે જો આપણે ઈશ્વરના મર્મોના કારભારીઓ છીએ તો ધ્યાન રાખજો, ઈશ્વર અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેર કરશે અને હૃદયના ઈરાદાઓને પ્રગટ કરશે. આમ સંત પાઉલ ઈશ્વરના મર્મોના કારભારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડે છે અને કોઈ પણ માનવ નિર્ણયમાં વિશ્વાસુપણાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
આપણી પ્રાથમિક જવાબદારી એ છે કે ઈશ્વરે આપણને આપેલા તેડા અને આપણને સોંપેલા કાર્યો પ્રત્યે વિશ્વાસુ રહીએ. આપણા વિશ્વાસુપણાનું મૂલ્યાંકન કરીએ. ઈશ્વરે આપણને આપેલી ભૂમિકાઓ અને જવાબદારીઓ નિભાવવામાં આપણે આપણા વિશ્વાસુપણાનું નિયમિતપણે મૂલ્યાંકન કરવું જોઈએ. માનવીય અભિપ્રાય કરતાં ઈશ્વરના નિર્ણય પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. આપણા કાર્યો અને નિર્ણયોમાં ઈશ્વરનું વચન માર્ગદર્શન આપે તેવું થવા દો. અને તેથી જ વાલાઓ, અંતિમ ન્યાય ઈશ્વર તરફથી આવે છે. આ બાબત સમજવા ઈશ્વર આપણ સર્વને સહાય કરો. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમને જીવંત રાખ્યા છે. તમે આજનો દિવસ અમને બતાવ્યો છે. પ્રભુ, આજે કેટલા બધા એવા લોકો છે કે જેઓ આજનો દિવસ જોઈ શક્યા નથી, પણ તમારી નરી દયા અને કૃપાને લીધે અમે એક નવો દિવસ નિહાળી શક્યા છીએ. દેવ, અમારી પ્રાર્થના છે અમે તમને વિશ્વાસુ રહીએ અને તમારામાં આજના દિવસને અમે પસાર કરનારા બનીએ એવી વિનંતી કરીએ છીએ. પવિત્ર પ્રભુ, જો કોઈ ઘરમાં દુઃખ, પીડા, મુશ્કેલી આવી છે તો અમે પ્રાર્થના કરીએ છીએ એવા દર્શક મિત્રોના કુટુંબો પર તમારી કૃપા, તમારી રહેમ નજર રાખો અને તેઓને સહનશક્તિ પૂરી પાડો અને પૂરેપૂરી નમ્રતા સાથે તમને આધીન થવાને મદદ કરો. પવિત્ર દેવ, અમે બધા તમારા ચરણોમાં આવીએ છીએ અને અમે તમારી આણ સ્વીકારીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો અને આપને પ્રાર્થનાની આવશ્યકતા છે તો હમણાં જ તમે અમારા પ્રતિનિધિ સાથે ફોન કરીને પ્રાર્થના કરાવી શકો છો. અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. ઈશ્વર આજે આપની સાથે રહો અને આપને સહાય કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આજનો પ્રશ્ન છે, કેવો માણસ ઈશ્વરના રહસ્યમય સત્યો સમજી શકતો નથી? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.